નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અમને આશા છે કે તમે ધોરણ 10ના બોર્ડના પેપરની સરસ તૈયારી કરતા જ હશો, બરાબર? તો આજે પણ ગઈકાલે જે આપણું પેપર પ્રશ્ન 5નો વિભાગ એ તેના છેલ્લા 14, 15 અને 16 ક્વેશ્ચન બાકી હતા, તેનું આજે ફરીથી આપણે પુનરાવર્તન કરી લેશું. જરા જોઈ લઈએ, બરાબર? મહેનત કરશો તો જ આગળ નીકળશો. હા, અને ઘણું બધું વાંચવા જશો અને ઘણું બધું ભૂલી પણ જશો. એટલે જેટલું વાંચવાનું હોય એટલું લઈને જ બેસો. હા, વાંચતા વાંચતા પાછું બીજા વિષયની ચિંતા ના કરતા, બરાબર? કેટલાક વિદ્યાર્થીઓને એવી ચિંતા હશે કે હજુ ગણિતનું આ દાખલો તો રહી ગયું, આ વિજ્ઞાનનું તો આ કરવાનું બાકી રહી ગયું. આપણે એ બધા ચિંતામાં ના પડો, જે કન્ટિન્યુ ચાલતું હોય તેની અંદર ધ્યાન આપો, બરાબર? હા, જેટલો એના માટે સમય નક્કી કરી રાખો કે 2 કલાક ગુજરાતી એટલે ગુજરાતી જ પકડી રાખવાનું, બરાબર? પછી તમને એવું લાગે કે આની અંદર થોડુંક રહી ગયેલું છે તો એને થોડુંક વાર જવા દેવાનું, બરાબર? આપણે જોઈએ મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો, બરાબર? મનીષા આપણને ખબર છે કે ભૂલી ગયા પછીના ચેપ્ટરમાંથી લેવામાં આવેલું છે. એના લેખક છે રઘુવીર ચૌધરી અને સાહિત્ય પ્રકાર એકાંકી, બરાબર? તો એની અંદર પિતા પોતાની દીકરી વિશે કેવા વિચારો રજૂ કરે છે, હા, એમની સાયકોલોજી કેવી હતી પોતાની દીકરી પ્રત્યે. પછી જ્યારે સમય આવે ત્યારે એ દીકરી, બરાબર, મોટી થાય છે, બરાબર, એની અંદર એના વિચારોની અંદર પણ ચેન્જ આવે છે. ત્યારે એક સાહસિક ભર્યું કામ કરે છે ત્યારે એના પિતા ખુશ થઈ જાય છે અને એ આખી ઘટના, બરાબર, તમને ખબર છે 5માં ધ્યાન આપ્યું હશે તો, બરાબર, તમારા ટીચરે સરસ ભણાવ્યું જ છે હશે, પણ ન ખબર પડે તો આપણે અહીંયા આગળ જોઈ લઈએ કે પાત્રલેખન કરો ને ત્યારે પહેલાં આવી રીતે કૃતિનું નામ લખવાનું કે ભૂલી ગયા પછી એક સરસ મજાની એકાંકી છે અને આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્યના વસ્તુના કેન્દ્રમાં છે. કોણ મેન પાત્ર કોણ છે? મનીષા. હવે એનું આખું ડિટેલ તમને ખબર હોવી જોઈએ, બરાબર? બીજું કે પાત્રલેખન કરો ને તો એની એક નાની નાની વાત અથવા એને કઈ મુખ્ય વાત મૂકેલી છે પાઠમાં એ લેવાની હોય છે, બરાબર? એટલે મુખ્ય હાર્ટ કોણ છે આ ચેપ્ટરની અંદર? તો કે મનીષા છે. તો લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા બતાવ્યો છે, બરાબર? તમારો બીજો ક્વેશ્ચન પણ અહીંયા કરી બનતો હોય છે, બરાબર? બીજો ક્વેશ્ચન પણ બનતો હોય છે તમારો. હા, બીજો ક્વેશ્ચન કયો બનતો હોય છે કે નારી શક્તિનો મહિમા મનીષાના ચરિત્ર ચિત્રણ પરથી બતાવો, બરાબર? અથવા મનીષાની નારી શક્તિ પ્રત્યેનો મનોભાવ, બરાબર? તો અહીંયા આગળ બતાવો. મનીષા પ્રકૃતિએ નાજુક અને ડરપોક છે, એ આપણને ખબર છે, બરાબર? કે એના પિતા એવું જ માનતા હતા કે મારી દીકરી અત્યારે નાજુક છે, ડરપોક છે અને આવા નિર્ણય એ લઈ નહીં શકે, બરાબર? એટલે એના વિવાહ એ અટકાવી દે છે અને એના કારણથી નરેન કેવો થશે? વિદુર થશે, બરાબર? તો જો કે સંકલ્પ બળે, આત્મા બળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખરે પ્રાપ્ત કરે છે. કયો પોઈન્ટ છે અહીંયા આગળ? સંકલ્પ બળ, બરાબર? આપણે પણ અત્યારે સંકલ્પ રાખવાનો કે અત્યારે મારે મોબાઈલ નથી પકડવાનો, ટીવી નથી જોવાની, ભલે ગમે તેવી મેચ ચાલતી હશે એને આપણે સાઈડ પર રાખવાનો, સંકલ્પ રાખવાનો. પછી આત્મબળે પોતાની હિંમત પર વિશ્વાસ હોવો જોઈએ કે ના, હું આટલું વાંચીશ જ, બરાબર, ને આટલી મહેનત હું કરીશ તો જ તમે આગળ નીકળશો. તેમજ પુરુષાર્થ, પુરુષાર્થ એટલે મહેનત, મહેનત તો કરવી જ પડશે. જો 80+ માર્ક્સ લાવવા હશે તો, બરાબર, મહેનત જોઈશે જ. સફળતાના શિખર પ્રાપ્ત કરે છે, બરાબર? સિંહની વાત તમને ખબર છે ને, સિંહ જ્યારે ચાલતો હોય ને ત્યારે પાછળ કેટલા ડગલા ચાલ્યો છે ને તે જરા પાછળ જોઈ લે છે, પાછળ ફરીને. એક્ઝેક્ટ આપણે પણ એટલું રિવિઝન કરીએ ને તો એટલું જોઈ લેવાનું કે મારું હજુ કેટલું બાકી છે. અને એ સૂતા સૂતા કંઈક સપના ના જોતો હોય કે બધા જ ખોરાક મારા મોંમાં આવીને ઊભા રહે. એના માટે પણ એ કેટલું હાર્ડ મહેનત કરે છે, કેટલું દોડે છે, કેવું શાર્પ રહે છે, બરાબર? તમારે પણ એટલું શાર્પ રહેવાનું, બીમાર ન પડાય, હા, બીજા દોસ્તાર તમને પિક્ચર જોવા ન લઈ જાય, એ બધું ધ્યાન રાખવાનું, બરાબર? આમ તો શિકારી પોતાના વિરાટ બાબુની પુત્રી છે. એના પિતાનું નામ છે વિરાટ બાબુ અને એના વિરાટ બાબુ શું હતા? શિકારી હતા, બરાબર? નરેનના પ્રેમમાં છે પિતાની મંજૂરી ના મળતા લગ્ન કરી શકતી નથી. એમને ખબર હતી કે એમની પુત્રી દીકરી
નરેનના પ્રેમમાં છે પણ એમની એને મંજૂરી નથી આપતા. આ એક પોઈન્ટ રાખવાનો, જેથી એ લોકો લગ્ન કરી શકતા નથી. જે જંગલમાં નરેનને ઓફિસની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે, બરાબર. આ એક યોગાનો યોગ છે કે જે જગ્યા પર મનીષા છે એ જગ્યા પર નરેનને જોબ પણ મળી જાય છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત અને સાહસથી, સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું, બરાબર. હવે એ મનીષા નથી કે જે એના બાપાએ વિચારેલું હતું. હવે એ સાહસિક થઈ ગઈ છે, હિંમત રાખે છે. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા, બરાબર. આ એક પોઈન્ટ છે કે એના પિતા આનંદ વિભોર થઈ ગયા. તેને ઉચકીને તેમને સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, બરાબર ને. પોતાના દીકરા અથવા દીકરી કંઈક સરસ મજાનું કારનામું એટલે કે સરસ મજાનું કંઈક ખ્યાતિ, કંઈક મેડલ લાવ્યા હોય તો ફરિયાદની અંદર અથવા સોસાયટીની અંદર જુલુસ અથવા વરઘોડો અથવા કંઈક પ્રદર્શન જેવું કરે કે જો મારા દીકરાને આ મળ્યું છે, બરાબર. ત્યારે બાપાની છાતી ગજગજ ફૂલે, બરાબર કે ના, સરસ કામ કર્યું છે. એવું જ અહીંયા આગળ મનીષાના પિતા પણ બીજાને બતાવવા માટે એક ભાષણ કરે છે, તે મારા કરતાં પણ ચઢિયાતી છે. જો એક આ પોઈન્ટ યાદ રાખવાનો કે એના પિતા કરતાં એ ચઢિયા છે, કારણ કે તે મારી દીકરી છે એમ કહીને, બરાબર. પોતાના દીકરા હોય તો બધાને. તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું, બરાબર. મનીષાના પિતાએ એનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી તેમને મનીષા અને નરેનને તમારા ભવિષ્ય પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો, બરાબર, એવો આશીર્વાદ આપ્યા. એટલે જે વર્ષો પહેલાં લગ્ન નહોતા થયા એ લગ્નની મંજૂરી એ આપી દે છે. કોણ? વિરાટ બાબુ. કોણ છે વિરાટ બાબુ? મનીષાના પિતા, બરાબર. ખાલી જગ્યામાં એમ પૂછી હો કરે કે વિરાટ બાબુ એ કોના પિતા છે? મનીષાના, બરાબર. અથવા વિરાટ બાબુની દીકરીનું નામ શું છે, બરાબર. હવે નાના ક્વેશ્ચન યાદ રાખશો તો તમને આવા લાંબા ક્વેશ્ચન મળી જશે. સૌને મીઠાઈ ખવડાવી તેમને મનીષા અને નરેનને તમારા ભવિષ્ય પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો, બરાબર, એવો આશીર્વાદ આપ્યા. મનીષાએ ધૈર્ય, સમજ અને જવાબદારીથી તેમજ ગંભીરતાના ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી, બરાબર ને. આવા બધા એની અંદર ગુણ હતા. કેવા ગુણ હતા? ધૈર્ય રાખ્યું. એ જે પ્રેમ કરતી હતી તેના માટે એને ધૈર્ય રાખ્યું, સમજ રાખી, જવાબદારી રાખી અને ગંભીરતાના ઉત્કૃષ્ટ ગુણો એની અંદર પ્રાપ્ત થયા અને પછી એને એના પ્રેમને મેળવી શકી. અંતમાં મનીષા અને નરેનના સાચો પ્રેમનો વિજય થયો, બરાબર. એના પ્રેમનો વિજય થયો. કોનો? નરેન અને મનીષાનો, બરાબર. કંઈક ડાઉટ હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ ફક્ત એવી રીતે તૈયાર કરવાનો કે જે વિરાટ બાબુ છે એમની સમજણ કેવી છે પોતાની દીકરી પ્રત્યેની તે પહેલાં વર્ણવવાની, પછી એના પરાક્રમ, બરાબર. મનીષાના જે પરાક્રમ છે, જાણ થાય ત્યારે એમના વિચારો કેવા બદલાય છે એ મૂકવાના, બરાબર. અને નારી શક્તિનું મહત્ત્વ મનીષા દ્વારા કેવી રીતે સમજાવ્યું છે તે તમારે બતાવવાનું, બરાબર. એટલે નારી શક્તિને ખાલી ઘરની ચાર દિવાલમાં રાખવાની નથી, પણ એ શક્તિ જાગૃત થાય તો ઘણા લોકોને ફાયદો થાય, બરાબર. તો એ રીતે આપણે જોવાનું છે આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારું, જીવલાનું પાત્ર લેખન કરો. કોનું પાત્ર લેખન કરવાનું છે? જીવલાનું, બરાબર. પેલાની અંદર મનીષાનું પાત્ર લેખન હતું અને અંદર જીવલાનું પાત્ર લેખન. હવે જીવલાનું પાત્ર લેખનની અંદર કયા પાઠમાંથી લેવામાં આવ્યું છે? તો કે ચોપડાની ઇન્દ્રજાળ. લેખક કોણ છે? તો કે ચંદ્રકાંત પંડ્યા છે. સાહિત્ય પ્રકાર શું છે? તો કે આત્મકથા ખંડ. ખ્યાલ આવે છે ને? જોઈએ. તમને ખબર હશે કે જીવલો એક ગરીબ, સામાન્ય, પોતાના શરીર પર પહેરવા લાયક કપડાં પણ ના હોય, ફક્ત અંગ ઢકાય એટલું જ કપડું છે એની પાસે, અને શરીર જુવાન હોવા છતાં પણ આમ વૃદ્ધ થઈ ગયેલો હોય એવો દેખાતો હોય છે, બરાબર. એની પત્ની મૃત્યુ પામેલી હોય છે, છતાં પણ એને પોતાના બે દીકરા પ્રત્યે એટલો બધો પ્રેમ છે તો એના માટે એ જીવન જીવે છે અને ખેતી કરે છે. અને પોતાની પત્ની મરી ગઈ, બરાબર, મૃત્યુ પામી, તો એના માટે પણ એ શું કરે છે? 12મું કરવાનું હોય ને એનું, તો એના માટે એ બીજા સાહુકાર પાસે શું કરે છે? લેણું લે છે. એટલે
ઉધાર લે છે, વ્યાજે રૂપિયા લે છે, બરાબર. તો એની પરિસ્થિતિ કેવી છે તો એ જોઈને લેખક કેવા મનોભાવો વ્યક્ત કરે છે તે આપણે જીવલાના પાત્ર લેખન દ્વારા જોઈએ, બરાબર. તો જોઈએ શરૂઆતમાં તો કે અભન જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી ₹300 વ્યાજે લીધેલા. કેટલા? ₹300 વ્યાજે લીધેલા હતા, બરાબર. બહુ જૂની વાત છે. પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો એ, બરાબર. એકદમ લોયલ હતો એ ને એકદમ દાનત પણ એની શુદ્ધ હતી. અને ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ. જો એની ફિલોસોફી કેવી છે, હા, પોતે દેનદાર છે, સામેનો પક્ષ લેનદાર છે, છતાં પણ એ શું કરે છે કે સાહુકારના છોકરા એટલે કે જેની પાસેથી એને રૂપિયા લીધેલા છે તો એના દીકરાઓ ભૂખે ન મરવા જોઈએ. પોતાના છોકરાઓ ભલે ઘંટી ચાટતા હોય, બીજાના છોકરાને એટલે કે સાહુકારના છોકરાને ખવડાવવું જોઈએ. કેમ? તો કે એના મગજમાં એવું છે કે જો એમને ન સાચવીએ ને તો માઠા પ્રસંગોમાં એ લોકો આપણાને મદદ નહીં કરે. એટલે જીવલો એ સાહુકારના દીકરાઓની ચિંતા કરતો હોય છે. જો દિવસો ગમે તેવા ગયા હોય, વરસાદ પડ્યો હોય કે ના પડ્યો હોય, ખેતરમાં ઉગ્યું કે ના ઉગ્યું હોય, છતાં એ લોકોને એ સાચવતો હોય છે. ઉપરાંત દર વર્ષે તે શું કરે છે, સાહુકારના ઘરે જઈને તો કે લાકડા કાપી આપે, ડાંગર ખેતરમાં જે થોડી ડાંગર થઈ હોય તે ડાંગર આપવા જાય, કઠોળ થઈ હોય તો કઠોળ આપી આવે, ગોળ હોય તો ગોળ આપી આવે, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી જેવી જે ઋતુમાં જે કંઈ થતું હોય એ સાહુકારના ઘરે તે મૂકતો હતો અને ત્યાં જઈને એ આપી આવતો. તેની પત્નીને મૃત્યુ પછી પત્નીનું બારમું કરવા બીજા સાહુકારને, બરાબર, બીજા સાહુકારના પાસેથી કરજ લીધેલું, બરાબર, દેવું કરેલું. મતલબ લેખકે તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના ફળ પણ આપતો. ચણાના ઓરા, અત્યારે આ શિયાળાની ઋતુ ચાલે છે તો ચણાના ઓરા એટલે તમે જોયું હશે ને, પોપટી કલરના પોપટ જેવા હશે તેને, જેને આની અંદરથી ચણાનું બીજ નીકળતું હોય, બરાબર, એને કહેવાય ચણાના ઓરા. એટલે કે ચૂલામાં અથવા દેવટાની અંદર એને મૂકીને શેકીને ખાવાના. એટલે એ પણ એ લેખકના ઘરે શેરડી, બોર, કેરી વગેરે જેવા ફળો પણ એ સાથે ઘેર લઈ જતો હતો. ક્યારે? પૈસા આપવા જાય ત્યારે. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો પણ જમાડતા હતા. લેખક શું જમાડતા હતા? એમને ભાવતો શીરો. લેખકને વાલોર અને રીંગણા પણ બાંધી આપતા હતા. કેમ કે જીવલો ઘરે નહોતો તો એ નહોતો એટલે એ શું કરે છે તો લેખક એના ખેતરે જાય છે અને ખેતરમાં પણ જે કંઈ ઉગેલું હોય છે, વાવેલું હશે તે પણ લેખક થેલી ભરીને લઈ આવે છે અને જીવલાના ઘરે જાય છે ત્યારે એના વારામાં રીંગણ અને વાલોર થયેલી હશે. વાલોર એટલે કે એક જાતની પાપડી, એ પાપડી પણ એ લેખકને એ બાંધી આપે છે. અને લેખક શું નથી લાવતો? ટિફિન નથી લાવ્યા. તો એ ટિફિન નથી લાવ્યા તો એ જીવલાને એ પણ ખબર છે કે સાહુકારના દીકરાને શું ભાવે છે તો કે શીરો ભાવે છે. તો એને શુદ્ધ ઘીનો, તે પણ ગાયના, અને ઘરે એના માટે સરસ મજાનો ઘંટી પર લોટ દળેલો તાજા લોટનો શીરો બનાવી આપે છે. પોતાના દીકરાઓને એને આવું જમાડ્યું નથી પણ સાહુકારના દીકરાને એ જમાડતો હોય છે, ખવડાવતો હોય છે. અને એ વસ્તુ કોણ જોવે છે? ગોવિંદ. ગોવિંદ કોણ છે? મેં તમને કાલે પણ કીધું કે એવા કેટલાક પાત્રો છે કે જે પડદા પાછળ છે, બરાબર, એ બોલતા નથી પણ આપણે તમને ખાલી એમ પૂછી લે કે ગોવિંદનું પાત્ર કઈ કૃતિમાં આવેલું છે, બરાબર, એક વાક્યમાં પૂછે તો લખવાનું કે ચોપડાની ઇન્દ્રજાળ, બરાબર. અથવા એમ પણ પૂછી લે કે ગોવિંદના પિતાનું નામ શું છે, બરાબર. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયેલો. કૃશ એટલે લાકડા જેવું, લાકડું કેવું થઈ જાય? સૂકા લાકડા જેવું. તેના પુત્રની અર્ધનગ્ન દશા શરમાવે તેવી હતી. જો એનો પુત્ર ગોવિંદ, તેની સ્થિતિ કેવી હતી? અર્ધનગ્ન જેવી હતી. લેખક ત્યાં જમવા બેઠા એના મિત્રો સાથે, ત્યારે એને જીવલાનું ઘર તેમજ એના બાળકો પણ જોયા. લેંડાના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો હતો.
બરાબર ને, એને ખબર છે કે મારા માટે આ દેવું છે, તો એને કાળી મજૂરી કરતો હતો, તો પણ તેનો છોકરો ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. બરાબર. એની અંદર એક વાક્ય બોલે છે, ખબર છે તમને કયું? લેખક જ્યારે જીવલો એને એમના માટે શું વારામાંથી પાપડી અને રીંગણ ભરી આપે છે, ત્યારે પોતે લાવેલી થેલી તો આખી ભરી જ લીધી હતી ખેતરથી, બરાબર. પણ જ્યારે લેખક જીવલો એમને આપતા હોય છે ત્યારે શું થાય છે કે આ થેલી તો ભરાઈ ગઈ, જીવલા તારી પાસે કોઈ બીજી થેલી છે? ત્યારે જીવલો એક સરસ મજાનું વાક્ય બોલે છે કે બોડીને ત્યાં વળી કાંકી કેવી, એટલે જેના માથે ટાલ હોય, બરાબર, બોરું હોય, એ બિચારો ગજામાં કાંચકી રાખે ના રાખે. એટલે કે જેની પાસે સાધન વસ્તુ જ નથી તો એને સાચવવા માટે કંઈ બીજું થોડું રાખતો હોય છે, બરાબર. એટલે કહેવાનો અર્થ એવો છે કે એની એટલી બધી પરિસ્થિતિ કંગાલ હોય છે કે બીજી વસ્તુ એ મેળવી શકતો નથી, બરાબર. કરુણ દશા જોઈને લેખકને ચોપડાની ઇન્દ્રજાળમાંથી તે મુક્ત કરે છે, બરાબર. એને જે દેવું હોય છે 17 પંચ્યા 85 થાય, પણ એ લોકોનું જે ગણિત હોય છે સાહુકાર લોકોનું, તો કે 17 પંચ્યા 90, એટલે કે બીજા 5 રૂપિયા વધારે લેવા. અને બીજું એ કેવું, ચક્રવૃદ્ધિ વ્યાજનું પણ વ્યાજ ફ્લેક્સિબલ, બરાબર, એ વ્યાજનું પણ વ્યાજ એ ચડાવતા જાય છે. અને એમ કહે છે લેખક કે એની 7 પેઢી પણ આ ચક્રવૃદ્ધિના વ્યાજમાંથી બહાર નીકળી નહીં શકે. તેથી લેખકે તેને મુક્ત કરવા માટે એ જે ચોપડાનો ભાગ હતો, પાનું હતું, એ ચોપડાનું પાનું એનું ફાડી નાખ્યું અને કહે છે કે જા તને મેં મુક્ત કર્યો. પણ એ તો લેખક હતા, લેખકની કરુણ દશા, જીવલાની કરુણ દશા જોઈ એટલે એમને મનોભાવ વ્યક્ત કર્યો અને ફાડી નાખ્યું, બરાબર. પણ આજના સાહુકાર લોકો છોડે છે? નથી છોડતા, તરત પેલેન્ટી લાગી જાય છે, ખબર છે ને. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્ન આવી રીતે લખવાનો સારી રીતે, બરાબર, ખ્યાલ આવી ગયો. આખો ક્વેશ્ચન તમારે સરસ રીતે બતાવવાનો. આપણા હઠોડા બેન્ચમાં જોડાયા છે તો બીજા વિદ્યાર્થીઓને આનો લાભ આપજો, બરાબર. ઓકે, ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. 16મો ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 16, બરાબર. સરસ મજાનો ક્વેશ્ચન છે. ગાંધીજીને તો તમે ઓળખો જ છો, આપણા બાપુજી, બરાબર. તો ગાંધીજીના સમયની અંદર અને એમની સાથે કોણ કોણ આવી ગયેલા છે અને એમને કોની સાથે રહેવાનું ફાવતું હતું અને એમની પાસેથી કેવું કેવું શીખેલા છે, કઈ વસ્તુ, બરાબર. તો એ જરા જોઈ લઈએ. શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો, અથવા શ્રીમદના ચરિત્ર ચિત્રણ વર્ણવો, અથવા શ્રીમદ અને ગાંધીજી વચ્ચે જે વાર્તાલાપ થયો તે તમે તમારા શબ્દમાં બતાવો. તો જોઈએ, પાઠનું નામ છે વિરલ વિભૂતિ, આત્મ અર્પિત અપૂર્વજી, અને ચરિત્ર નિબંધ છે. પાઠનું નામ છે વિરલ વિભૂતિ અને લેખક છે આત્મ અર્પિત અપૂર્વજી, અને સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. ચરિત્ર નિબંધ એટલે કોઈ એક વ્યક્તિ વિશે વર્ણન કરેલું હોય તે, બરાબર. નિબંધ એટલે કોઈ કલ્પનાસરથી ચિત્રણ કરેલું હોય તે, ને બીજું કે શ્રીમદ વિશે જે વાત મૂકેલી છે તે જ. તો આની અંદર પણ એવું તો થઈ શકે કે શ્રીમદ વિશે તમારા શબ્દોમાં લખો અથવા ચરિત્ર ચિત્રણ કરો, પાત્ર લેખન કરો. જોઈએ, શ્રીમદ વિશે ગાંધીજીએ લખ્યું છે. જો મહાપુરુષ પણ કેવું લખે છે કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. એટલે કે કવિશ્રી એટલે કે શ્રીમદના જીવનમાંથી. તમને ખબર છે કે એ સતાવધારી શક્તિ ધરાવતા હતા. કોણ? શ્રીમદ. એટલે કે 100 શબ્દોને વગર ભૂલીએ એ યાદ રાખી શકતા હતા, બરાબર. શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન, શુદ્ધ ચરિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા હતા. જો ગાંધીજી પણ એમના ફ્રેન્ડ બની ગયા હતા, બરાબર. ગાંધીજી ધર્મ તેમજ અધ્યાત્મ સંબંધી પોતાની મૂંઝવણ રજૂ કરતા હતા. એટલે ગાંધીજીને પણ કંઈક પ્રશ્નો હતા તો એ પ્રશ્નોનું નિરાકરણ કોની પાસે કરતા હતા? શ્રીમદ પાસે, મતલબ કે, બરાબર. પ્રશ્નો પૂછતા અને યોગ્ય સમાધાન મેળવતા હતા. શ્રીમદની રહેણીકરણી જોઈને પણ ઘણું શિક્ષણ પ્રાપ્ત થયેલું. કેટલાક લોકોનું કેરેક્ટર એટલું સરસ હોય ને કે એમને જોઈને
આમ થાય કે એમના જેવું જીવન હું પણ કરું, બરાબર. એમનું રહેણી કરણી એટલી સરસ હોય, એમની બોલવાની છતાં એટલી સરસ હોય, બરાબર. એટલું સરસ વર્ણન હોય એ લોકોનું કે આપણને એમ થાય કે એક જાતની અડીખઈ થાય કે આના જેવું મારું કેરેક્ટર હોય તો સારું, બરાબર. એવું થવું જ જોઈએ ને આપણને જોઈને પણ બીજા બેને મન થાય કે આના જેવું હું જીવું, બરાબર. તો ગાંધીજી પણ એમનાથી એટલા બધા પ્રભાવિત થાય છે અને એમને જેવું શિક્ષણ પ્રાપ્ત થાય. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય જેવા ગુણો ગાંધીજીમાં પ્રયોગો દ્વારા વિકાસ પામ્યા અને જીવન સંદેશ બન્યા. એના મૂળમાં કોણ છે? શ્રીમદ રાજચંદ્ર જ છે, બરાબર. ગાંધીજીને પણ બીજા મહાપુરુષોનો સંસર્ગ મળ્યો, તેથી તે આટલું સરસ આપણી સામે નોલેજ આપી શકીએ, બરાબર. એટલે જ્યારે પણ કોઈ મહાપુરુષ મળતા હોય ને તેમની પાસે જ્ઞાન લેવું જરૂરી છે, બરાબર. બાવાની પાસે નથી કહેતો, હા. કેમ? તે કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય જેવા ગુણો ગાંધીજીના પ્રયોગો દ્વારા આપણને મળે છે. શ્રીમદના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો અંગ્રેજી ભાષાંતર ગાંધીજીએ કરેલું, બરાબર. આ એક પુસ્તક છે આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ભાષાંતર ગાંધીજીએ કરેલું. કોને કરેલું? બરાબર. એટલું જ નહીં પણ શ્રીમદ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદને ગાંધીજી આશ્રમ ભજનાવલીમાં સ્થાન આપેલું હતું. જો એમની જે આશ્રમ છે એને ત્યાં રોજ ભજન ગવાતા હોય છે, તો એ ભજનની અંદર એમને શ્રીમદના પણ શું કે એ અવસર તરીકે એમને મૂકી રાખ્યા છે, બરાબર. તો આમ ગાંધીજી શ્રીમદ સાથે આધ્યાત્મિક સંબંધ થયો, એટલે કે જે કંઈક એમના નિરાકરણના પ્રશ્નો હતા એ બધા શ્રીમદ પાસે પૂછતા હતા, રાજચંદ્ર પાસે. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેના જીવનનું નહીં, માત્ર ગુજરાતનું નહીં, પણ ભારતના સાંસ્કૃતિક, રાજકીય, આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે. એટલે આપણા દેશ માટે, ગુજરાત માટે એક શું છે? સંસ્કારિક વાતાવરણ. સંસ્કારિક એટલે કે કલ્ચર, બરાબર. સૌથી મોટી સંસ્કૃતિ હોય ને તો આપણા ભારત દેશની છે. ભારત દેશની અંદર સંસ્કૃતિ આજે પણ હયાત છે. હયાત હોટલની વાત નથી કરતો, હા, છે. મતલબ કે આપણી સંસ્કૃતિ આજે પણ જીવિત છે. મા બાપને પગે લાગવું, સપ્તપદી પદી પ્રમાણે મેરેજ કરવા, હા, સવારે ઉઠીને ઉમરા પૂજન કરવું, સૂર્ય દર્શન કરવું, સૂર્યને અઢિયા આપવું, હા, નદીમાં જઈને સ્નાન કરવું, ભગવાનને બધું કરવું, એ બધી આપણી સંસ્કૃતિ છે. હોળી ધૂળેટી ઉજવવી, રક્ષાબંધન ઉજવવા, આ આપણી સંસ્કૃતિ છે, બરાબર. આ બધું ક્યાંથી મળ્યું? તો કે આવા મહાપુરુષો આપણી પાસે છે. આવા મહાપુરુષોએ આપણને જ્ઞાન આપેલું છે. એના થકી જ આજે આ સંસ્કૃતિ જીવિત રહેલી છે. અને એ સંસ્કૃતિ ટકાવી હશે ને તો આ મહાપુરુષોને આપણે વાગોરવા પડશે, વાંચવા પડશે, તો જ તમે કંઈક શીખી શકશો, બરાબર. ખાલી પ્રશ્નની દ્રષ્ટિએ હો તમે એને વાંચશો ને તોય તમારા મગજમાં થોડીક તો ફિલિંગ થશે કે મહાપુરુષ ગાંધીજી જેવા, બરાબર. ગાંધીજીએ જે આપણને શું આપ્યું છે? દેશને આઝાદી આપવા માટે આટલું બધું બલિદાન આપ્યું છે. તો એ ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્ર પાસે ગયા, તો એ શ્રીમદ રાજચંદ્ર કેવા હશે? હા, જેમને એટલું બધું નોલેજ આપ્યું ત્યારે ગાંધીજી આપણી પાસે આવ્યા, બરાબર ને. કેટલા બધા પ્રયોગો કર્યા એમને, બરાબર ને. એ પ્રયોગો થકી આપણને જીવતા કર્યા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. તમે પણ અને સારી રીતે તૈયાર કરજો, બરાબર. ફરીથી વાંચવું હોય તો વાંચી લઈએ આપણે. તો કે શ્રીમદ વિશે ગાંધીજીએ લખ્યું છે કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી લીધું હોય તો એ કોણ છે? તો કે કવિ શ્રીમદ છે. શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન, શુદ્ધ ચરિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા હતા. અનુરાગી એટલે કે એમનાથી પ્રભાવિત થયા હતા. ગાંધીજી ધર્મ તેમજ અધ્યાત્મ સંબંધી પોતાની મૂંઝવણ રજૂ કરતા છે ને, પોતાની મૂંઝવણો દૂર કરતા, પ્રશ્નો પૂછતા અને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન મેળવવા શ્રીમદની રહેણી કરણી જોઈને પણ ઘણું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા એમના ગુણો હતા. તે ગાંધીજીના પ્રયોગો દ્વારા આપણને વિકાસ પામ્યો છે. જીવન સંદેશ બન્યું છે, એટલે કે આપણને કંઈક મેસેજ આપે છે, માય લાઈફ માય મેસેજ, બરાબર. એના મૂળમાં શ્રીમદ રાજચંદ્ર છે. શ્રીમદ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ભાષાંતર એમને કરેલું. અંગ્રેજી ભાષાંતર ગાંધીજીએ કરેલું એટલું જ નહીં, પણ શ્રીમદ અપૂર્વ અવસર
હા, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદને ગાંધીજી આશ્રમમાં ભજનાવલીમાં સ્થાન આપ્યું. જોયું કેટલું બધું મહત્વ આપી દીધું છે એમને કે મારા એમની આવશે મારા આંગણે ક્યારે. બરાબર. આમ ગાંધીજી એનો શ્રીમદ સાથે આધ્યાત્મિક સંબંધ હતો. બરાબર. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેનું જીવનનું જ નહીં પણ ગુજરાતનું પણ અને ભારત દેશનું પણ એક સાંસ્કારિક રાજકીય આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો જ હશે. બરાબર. તો બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો અને જે કંઈક ડાઉટ હોય તે મને મેસેજ કરીને જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.